હરિયો હરિયો ઓ હરિયો ઓ હરિયો ઓ હરિયો बोलिए रामचंद्र भगवान की बाल कृष्ण लाल की भावથી બધાય જય બોલીએ કાર્યક્રમની શરૂઆત જયના નાદથી કરીએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે બોલીએ ભાગવત ભગવાન કી બધાય આ અનીડા ગામના જેટલા કથા મંડપમાં જેટલા છે એ બધા ભાવથી 100% જય બોલીએ જેવી જય જામશે એવું બધું જામશે જેટલું ઉરિયા ખાતર નાખો એવો પાક આવે बोलिए भागवत भगवान के पचास टका पूग्યું હવે કોઈ 100% પુગાડી જો એટલે કાર્યક્રમની बोलिए पवन सुत हनुमान जय महाराज ने नेव टका थयो 10% ने हजी भरोસો નથી હવે 3 જય બાકી છે 10% વાળા હારે થઈ જાજો જેથી કરીને 100% થઈ જાય बोलिए अपने अपने गुरु महाराज ने बोलिए अपने अपने माता पिता के प्रेम थी बोलिए नमः पार्वती पते वाह 120% થયું મારે ક્યાં આખી રાત રહેવું दुख हरणी
માતુ કુળ દેવી માડી ગરને સહા જાહેર જુગમાં માતુ જોગણી મારી પરગટ પીઠળિયા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनमवानरयुद्धं मुख्यं श्रीरामदूत शरणं प्रपद्ये. तो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुनाथवंशं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. ऐ नमो यादे अनादे तो ही सौ भवानी तो ही जोग मायान तो ही बाकबानी तू ही धरने आकाश विभू पचारे तू ही मोह माया विशेष न जागे न सोवे न हाले न बोले न डोले न गुपते न सते करंते किलोले हे भुजानम विशालम यपानम युदानम तिवानी कृपालम यरिकारम शब्द निराकारम भवानी. जिन पेट धारिन दिव्य कायान जोग माया जनाते हे सकल परिताप ते पग जगत सब नमते हते. गमकार करतिन खोडलेना पत्थर गुण गातारिया हे जे अनमोल याम तणामा दिवस क्या जातारिया. युजलाय वाले सधुय बापल भूट बलाड बवसरा सोराड कुल देव सापल कान सावज कर धरा. सोणी साद यावड़ तनायन रविराज पण तम भी गया ये जे अनमोल यहाँ यम तनामा दिवस क्या जाता रिया. तो मारी जा होई नाती न झट हाल जे अने वळे मोडूं न करते हे जीवा तो विहोणी वावड़े आज तलखता स्वरूप ने ये जीव भी न रहे एक घड़ी अन धाबळे लई तोड़जे. ये जीरवराय लाजू राख वायण वखत वेली आवजे. माने याद करिए साहब मां आवे पण क्यारे आवे
તમારી ને મારી શ્રદ્ધા તૂટે, તમારો ને મારો વિશ્વાસ તૂટે તો નો આવે. પણ મારો વિશ્વાસ એવો હોય, તમારો ને મારો વિશ્વાસ એવો હોય, તમારી ને મારી શ્રદ્ધા એવી હોય તો માં ભગવતી આવે. એટલે કવિ લખે, કારણ કે આ સંસાર સાગર ની અંદર કડીકાળ કળયુગમાં એમાં આવું જ્ઞાન યજ્ઞ, જ્યારે ભાગવત જ્ઞાન યજ્ઞ હાલતો હોય એટલા માટે અમારો કવિ લખે કે ક્યારે ભગવતી આવે તો ભૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગડો બી ગયા. બોલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગડો બે ગયા. તારે આંખ થે શેટાતિયા માં જને તાતી અળગાતિયા. તોય અવેલો બડી નો છેડો લાંબો કરી હવે કાટે લાવીને કાટજે. એજી કુળ દેવી લાજો રાખવા જણ વખત વેલી આવજે. આજ રોજ અનીડા ગામને આંગણે અને એમાંય ભાગવત જ્ઞાન યજ્ઞ પણસાળા પરિવાર સાહેબ રામાન તમને મને જીવતા શીખવાડે અને ભાગવત છે એ તમને મને મરતા શીખવાડે. 7 દિવસમાં તારું મૃત્યુ થાય એ ભાગવતમાં કહી શકે. કડીકાળ કળયુગની માલપા એક જ આધાર હોય તો સાહેબ આવા નામ આધાર છે, આ ધર્મના ટેકા છે ત્યાં સુધી છે સાહેબ. એમાંય જ્યારે એમ કહેવાય છે કે આ પણસાળા પરિવારે આ જે આયોજન કર્યું છે સાહેબ, ધર્મના ગાડાને જે એમ કહેવાય છે કે ધીરે 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 ધક્કો મારવાનું કાર્ય કર્યું હોય છે. માટે નરમ બની જાય તો માટલું બની જાય, સોનું નરમ બની જાય તો ઓજાર બની જાય, કાપડ નરમ બની જાય તો કપડું બની જાય. પણ જો માણસ નરમ બની જાય ને તો સાહેબ આ જગતની માલપા નર માંથી નારાયણ બની જાય. એ આ તાકાત છે. એટલે આજ અહીંયા આણીનાળની અંદર પહેલી વાર નહીં, હું આ પણસાળા પરિવારની આંગણે આમ તો બીજી વાર આવ્યો છું. ઘણા વર્ષ પહેલા એક વાર આવ્યો હતો, ત્યારે કંઈક માતાજીની વાડી છે, ઉમિયા માતાજીની વાડી, અને ત્યારે અમને નરેશભાઈએ બુક કર્યા હતા. અને આજે એમાંય ખાસ પરમ સ્નેહી મારા મિત્ર, ઘણા વર્ષોથી જૂનો નાતો છે એવા એક અમારે અહીંયા રમેશભાઈ મારા ખાસ પરમ સ્નેહી મિત્ર છે. આ કાર્યક્રમની તારીખ લીધા પછી મેં રમેશભાઈને ફોન કર્યો. મેં કીધું તમારી ઘરે આવવું હોય તો, મને કે કાલ આવો. મેં કીધું એમ નહીં, દિવાળી પછી આવવું હોય તો. તોય મને નથી કહેતા કથામાં આવી જોઈએ. પછી મેં કીધું તમારે અહીંયા કથા છે? મને કે હા. તો તમારી તારીખ લેવાઈ ગઈ. 10-20 વર્ષનો નાતો છે આ નીડા. અને એમાં એક મારા સાહેબ, મારા ગુરુજી આ ગામના હતા, વિઠ્ઠલભાઈ નાનજીભાઈ કુંડલિયા. અત્યારે તો ક્યાં રહેતા હોય એ ખબર નથી, લગભગ સુરત હશે. એનો દીકરો આશીષ છે. એ વિઠ્ઠલ સાહેબ પાસે હું ભણ્યો છું, એટલે આ ગામનું ઋણ કહેવાય. અહીંયા મારા ગુરુજી રહે છે એટલા માટે. અને અહીંયા આનંદ કરવા માટે આવ્યા છે નરેશભાઈ, આનંદ કરાવવો છે. અહીંયા બધાને હળવા ફૂલ થઈને રહેવાનું છે. અને આ કડીકાળ કળયુગની અંદર હળવા ફૂલ થઈને રહેવાય, હસી લેવાય, આનંદ મંગલ કરી લેવાય. કઈ ક્યારે હું થઈ જાય એનું નક્કી નથી. પછી સોમવાર હોય તોય ભલે, મંગળવાર હોય તોય ભલે, દિવાળી હોય તોય ભલે, સત્તરદહી હોય તોય ભલે, ગમે ત્યારે ઓલો કાળિયો ઠાકર ક્યારે ઉપાડી લે એનું નક્કી નહીં. એટલે એમાં જયારે આવા પ્રભુના નામ લેવાય જાય, આવો ભાગવત જ્ઞાન ગંગા હોય, એમાં જો એકાદી ડૂબકી લગાવાય જાય તો સાહેબ તમારો મારો બેડો પાર થઈ જાય. કારણ કે જેટલી આંગળી મોબાઈલમાં ફરે છે
એટલી આંગળી જો કદાચ માળામાં ફરી જાય તો મારી ને તમારી આગળથી વધારે કૃષ્ણ આગો નથી સાહેબ આ જગતની મારી પાસે હકીકતની વાત કરી જેટલી આંગળી મોબાઈલમાં છે ને સાહેબ માણા ક્યારે દાંત કાઢે એટલો બધો મૂડલેસ માણસ થઈ ગયો છે આ આધુનિક યુગમાં એટલો બધો મૂડલેસ એક ફોટો પાડતા હોય તો ફોટોગ્રાફર એમ કે સ્માઈલ તઈ દાંત કાઢે અને એક પોતે સેલ્ફી લેતા હોય તઈ દાંત કાઢે બાકી હસોડા કોઈ દાંત કાઢતું જ નથી એટલે આ જિંદગી મળી છે તો આનંદ કરી લેવાય સાહેબ આજ આનંદ આજ ઉજરંગ આજ નેનોમાં ને ચલો સખી પણસાલા પરિવારને આંગણે જઈએ જ્યાં કંચન બરસે જ્યાં મોજ આવે ને હાકલો પડકારો કરજો ઈથી વધારે મોજ આવે તો દાદ આપજો ઈથી વધારે મોજ આવે તો તાળી પાડજો ઈથી વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો પોતપોતાના હું બ્રાહ્મણ નો દીકરો છું મને એક ભાઈએ પૂછ્યું તું નવસારી બાજુ કાર્યક્રમ હતો ને એટલે એક ભાઈએ મને પૂછ્યું તું મને કે તમે કેવા મેં કીધું અમે બ્રાહ્મણ મને કે ઈ હેમાં આવે મેં કીધું ખિસ્સામાં પૈસા હોય તો બસમાં આવે નકર હાલ્યા આવે એટલે આનંદ કરાવવા માટે આવ્યો છું તમને એટલો બધો આનંદ કરાવવો છે આજથી મારે દમતોડ મહેનત કરવી છે કારણ કે આજ મારું આંગણું ગણી અને કાર્યક્રમ આપવાનો છું આજ દિલથી કાર્યક્રમ માટે આવ્યો છું બિલથી કાર્યક્રમ કરવા નથી આવ્યો કારણ કે બિલથી કાર્યક્રમ કરવાના તો ઘણા ઠેકાણા અમારે રોજ ફોન હોય પણ આજ અમારે સરસુ બાપુનો કાર્યક્રમ કહેવાય અમારે સરસુ બાપુનો ફોન આવ્યો તો સાહેબ ઈ આજ પીએસઆઈ મટીને હવાલદાર મારા ખાસ પરમ સ્નેહી મિત્ર છે અમારે સરસુ બાપુ અને એ અહીંયા કથામાં જ્યારે સંગત આપતા હોય એના થકી આ બધાને ભેગા કર્યા હોય તો આજે આ કલાકારોની સિઝન હોય અને ગળા બળા તો બધું ભવડાઈ ગયું હોય એમાં હું તો બ્રાહ્મણનો દીકરો મને રમેશભાઈ કહેતા હતા મને કે હવે હું કરો છો મેં કીધું હવે કર્મકાંડ કરું બીજા બધા કાંડ મૂકી દીધા હકીકત બાપુ અમે ગયા હતા ને આમ પાલીતાણા બાજુ મને કે તમે હું કરો મેં કીધું કર્મકાંડ મને કે હત્યાકાંડ કરો મેં કીધું એ ન કરી એટલે હું વાત એ કરતો હતો કે જેટલી મોબાઈલમાં આંગળી ફરે એટલી જો માળામાં ફરી જાય તો કાળિયો ઠાકર શેઠો નથી સાહેબ તમારી મારી નજીક છે અને આ મોબાઈલ આવે ત્યાં જ દુઃખ ઉભા થાય હા હું ઝઘડા થતા હોય તો મોબાઈલ થી થાય હમણાં રમેશભાઈ અમારા ગામની વાત કરું આ ગામની કઈ વાત નથી કરતો કારણ કે હું ઘરે ગોરાણી કહીને આવ્યો છું પાછો આવવાનો છું હમણાં ઓ બાપા મોબાઈલ માં હવે ભલું જાણે હું જાણે કોને ખબર આમ જોતા હતા એમાં હાહુમાં ઉભા છે એને કીધું ઈ કે હો તા ઓવે કીધું ઈ કે હો ઈ કે લ્યો આ હળદર વાળું પાણી છે આમાં થોડુંક નિમક નાખ્યું છે થોડુંક પીન કોગળા કરો ઈ કે બા મને કાઈ થયું નથી મારે હું કામ પીવા ઈ કે પીવો આયુર્વેદિક કહેવાય તે ઓવે આમ ગલાસ મોટે માંડીને આમ ઊંચું મોટું કરે ને કર્યું ને તો ઊંચું મોટું છું તો હા હું માય પૂછ્યું ઈ કે કાઈ દેખાણું ઈ કે આ ઝાડા દેખાણા ઈ કે એટલે જ પાયું આ ઝાડા ખેર ને મોબાઈલ એટલે આનંદ કરાવવા માટે આવ્યો છું પણ કાર્યક્રમની શરૂઆત ગરવા ગણપતિ ગજાનન મહારાજની વંદનાથી થઈ જાય પછી હું તમને આનંદ કરાવીશ આવતા રાઉન્ડમાં ત્યારે સાજિંદા મિત્રો સહિત અમારા સરસ્વતી પુત્રોની એક ઓળખાણ આપી અને કાર્યક્રમને આગળ દીપાઈ ત્યારે ગરવા ગણપતિ ગજાનન મહારાજની વંદના તરફ જાવું ત્યારે કચ્છ ગુજરાત બરડોલ હાલાર કચ્છ કાઠિયાવાડની ધરામ એક નામ ગુંજે અલખનો આરાધક જેને કહી શકાય સાધુના દીકરા છે સાહેબ સંત સચકુ લાગ્યા વિના અને કેમ રીજે કીર્તાર આજ ઈયળ કેરી ભમરી બને હવે મનુષ્યને કેટલી વાર એવા સાધુના દીકરા એટલે અમારે સરસુ બાપુ અલખનો આરાધક જોરદાર તાળીના ગડગડાટથી અને વધાવો
कोयल कछु न देते है कागा कछु न लेत मीठी बोली बोल के सबका मन हर लेत एवा कोकिल कंठे कच्छ गुजरात बरडोल हलार कच्छ काठियावाड़ ની ધરામાં નહીં વિદેશમાં જેનું નામ ગુંજે યુટ્યુબ ની ચેનલ ની માલપા જેનું નામ ગુંજે એવા કોકિલ કંઠે એટલે આ તમારા સમાજનું ગૌરવ લઈ શકાય એવા મેનિષાબેન પટેલને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી બધાવો ઢોલકનું ઢીંગાણું તબલાનો તરખાટ જેને કહી શકાય એવા સાધુના દીકરા મારા ખાસ પરમ સ્નેહી મિત્ર એટલે અમારે વિજયપરી બાપુ એને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો તેમની સાથે સંગત આપે છે એવા અમારે પ્રફુલભાઈ એને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો મત દરિયે જેથી તોફાનમાં હૈયું ન રે હાથ તેદીમાં ખોડલને કહેજો એકવાર યાદ કરે એમ મારો કવિ દાદ પણ લખી શકે ધીમા રે ધીમા વગાડ મારા કાળજામાં વાગે કાનજી ફૂટા બારોટ કહેતા એમાં વરસાદ આવી ગયો લાગે છે સંજયભાઈ વડિયા વાહ ભાઈ વાહ શેણી વિજાણન જેને કહી શકાય એવો અમારે વિજાણન જંતર વગાડ એવા સંજયભાઈ વડિયાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મનને જીરો કરી નાખે એનું નામ મંજીરું એટલે મંજીરાના માણીગર અને મજીરા ધંધો છે ને લગ્ન થઈ ગયા પછી કરાય જોવા આવે કેવું હું મજીરા વગાડે હે તમારે લગ્ન થઈ ગયા હા આના થઈ ગયા ઓલાના એમ નથી કરવાના ગ્રીન મેરે એવા અમારે સુરેશ દાદા એને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો વાહ ભાઈ વાહ શૈલેષભાઈ પ્રજાપતિને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો અહીંથી બોલીએ અને તમ સુધી સંભળાય એવું ધ્વનિ સાઉન્ડ કારણ કે સાઉન્ડ બહુ સારું છે હું અહીંયા આવ્યો ને અને અહીંયા જ્યારે હલો એમ બોલ્યો એટલે મેં બાપુને કીધું મેં કીધું માઇક રેડી કારણ કે અમને તો કારણ કે અનુભવ હોય ને હલો બોલો તા માઇક કેવું છે ખબર પડી જાય અને માણા બોલે ને તા ખબર પડી જાય માણા કેવો છે દૂધ છે કે કોલસો છે એ તરત ખબર પડી આ સાઉન્ડ હું પૂછતો તો સરજુ બાપુને કે આ કેદુનું સાઉન્ડ છે મને કે 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા ત્યારે જે સૂતજીએ કથા વાંચી અને તઈ જે સાઉન્ડ હતું ઈ સાઉન્ડ આ બોર્ડર સાઉન્ડ જોરદાર તાળીના ગડગડાટ અહીંયા શૂટિંગ ઉતરે છે અને બે શૂટિંગ ચાલુ છે એક અહીંયા ચાલુ છે એક અહીંથી ચાલુ છે નરેશ આ શૂટિંગમાં આપણે કેવી બાબરી પાડી છે કેવા કપડા પહેર્યા છે કેવું બેન ડ્રેસ પહેરીને આવ્યા છે સરજુ બાપુએ કેવી કફની પહેરી છે આવું બધું આ શૂટિંગમાં આવે અહીંથી શું બોલીએ એ શૂટિંગમાં આવે અને ઓલો જે શૂટિંગ ઉતારે છે ને એ આખો દિવસમાં આપણે કર્મ શું કરીએ છીએ ને એ શૂટિંગ ઉતરે અને જેથી છેલ્લા શ્વાસ હાલે ને તેથી શૂટિંગની કેસેટ તમારી મારી સામે મૂકે એ કે પણસાળા પરિવારમાં કાર્યક્રમ હતો તેથી તે કાંઈ ઉડાડ્યું તું કે નહીં તો હવે હોપટ જાય એટલે અહીંથી કાર્યક્રમની શરૂઆત કરવા ગણપતિ ગજાનંદ મહારાજની વંદનાથી કરવી છે ત્યારે કારણ કે ધન્યવાદને પાત્ર છે આ પણસાળા પરિવારને ભાગવત જ્ઞાન યજ્ઞ અને એમાંય અમારે નરેશભાઈ તથા આ રોહિતભાઈ અને બ્રિજેશભાઈ આ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે આ એક વિચાર આવ્યો કારણ કે બાપુ પાસે તારીખ લીધી છે અને કથા કદાચ પ્રારંભ થઈ ગઈ હોય ત્યાં આવતીની તો હું જાણું છું નથી જાણતો એ નથી કહેતો પણ હું જે વાતને જાણું છું એની વાત કરું નરેશભાઈ કે ભાગવતનો મંડપ એટલી તાકાત છે કે આ બાજુથી કૂતર્યું હાલે અને આ બાજુ નીકળી જાય તો સાહેબ ઈ કૂતરાનો પણ મોક્ષ કરી દે ઈ આ મંડપ ભાગવત કથાનો મંડપ છે તમે મુહૂર્ત લેવા જાવ બાપુ કથા વાસે દાદા કદાચ કથા વાસે પણ તમને વિચાર આવ્યો કે આપણા પિતૃઓ માટે આપણે કથા કરવી છે ભાગવત બેસાડવું છે એ વિચાર જ્યારે સાર્થક બની જાય ત્યારથી સાહેબ તમારા પિતૃઓનો મોક્ષ થઈ જાય ઈ આ કથા છે ઈ ભાગવત કથા છે
પણ એમાં જેટલો આનંદ થાય એટલો આનંદ કરવા માટે આવ્યો છું. કારણ કે માતાઓ બહેનો બેઠા છે, એટલી બધી હાજરી છે, ભાઈઓની હાજરી છે, એટલે અહીંથી માતાઓ બહેનોને કંઈક સાંભળવા મળે, મજા આવે એવું અહીંથી કંઈક મારે પીરવવું છે. પણ ગરવા ગુણપતિ ગજાનંદ મહારાજની વંદના, કારણ કે માતાઓ બહેનોની શા માટે નરેશભાઈ, આપણે ક્યાંક બહાર કથક પ્રોગ્રામ હોય 50-50 કિલોમીટર ગાડીની કીક મારી નીકળી જાય. માતાઓ બહેનોને ક્યારે સાંભળવા મળે? આપણા પરિવારમાં હોય, આપણા ગામમાં હોય, આપણી સોસાયટીમાં હોય તો માતાઓ બહેનોને સાંભળવા મળે. બાકી લો ભાઈઓ ઉછી આંગળી કરો, અમારા બહેનોને લઈ જતા હોય ક્યાંય પ્રોગ્રામમાં કુંપણીયા પૈસા ખાવા, એટલે માતા બહેનોને અહીંથી કંઈક મજા આવે એવું મારે અહીંથી પીરવવું, એવો આનંદ કરાવવો, સાહિત્યની કંઈક વાતો કરવી છે. પણ તે પહેલા સરજુ બાપુને વિનંતી કરું, આવો ડાયરાને મોજ આવે એવા ગરવા ગુણપતિ ગજાનંદ મહારાજની વંદના લઈ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. સરજુ